વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા। પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી। ગુજરાતને કેમ થયો અન્યાય? કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ છે જેને લઈને કેન્દ્ર સરકારે ગુજરાતની જનતાને અનદેખી કરે છે। તેમાં પછી ક્યાંક ને ક્યાંક એસટી, એસસી અને ઓબીસી સમાજને મળતી યોજનાઓમાં લાભ કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આરોપ લગાવતા કહે છે કે ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બેઠી અને ગુજરાતને અન્યાય કરે છે। ગુજરાતની જનતા એમને વળતો જવાબ જરૂર આપશે। ગુજરાતમાં ટ્રબલ વિસ્તારની પણ યોજનાઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે ક્યાં સુધી ગુજરાત અન્યાય ભોગવતું રહેશે। ગરીબ અને ભિક્ષુક જેવી યોજનાઓને પણ કેન્દ્ર સરકારે અનદેખી કરી છે। કેન્દ્ર સરકાર આ યોજનાઓને અનદેખી કરે છે તેવું જણાવી રહ્યા છે। તો નિશ્ચિતપણે ભાણેજોને ફાયદો થતો હોય। ડબલ એન્જિનની સરકારના ગાણા ગાદી ભાજપાની સરકારમાં ગુજરાતને હળહળતો ન્યાય કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે જુદી જુદી 10 યોજનાઓ એટલે કે અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે, બક્ષી પંચ માટે, વંચિતો એટલે કે એન્ટી ડીએનટી માટેની જુદી જુદી 10 યોજના સામાજિક અને ન્યાય અધિકારી મંત્રાલય દ્વારા જે નાણાં ફાળવવામાં આવે, ગુજરાતને 1 રૂપિયો આ 10 યોજનામાં ફાળવવામાં નથી આવ્યો અને જે નાણાં ફાળવવામાં આવ્યા અન્ય યોજનાઓમાં એનો પણ વંચિતો માટે ઉપયોગ ન થાય। એક તરફ કહેતા હતા કે ગુજરાતને અન્યાય થાય, 2014 માં ગુજરાતને થપ્પડ, ગુજરાતીઓને થપ્પડ આવી જાહેરાતો કરીને ભાવના મુદ્દા લાવીને વાતો કરીને મત એકત્ર કરનારી ભાજપાની સરકારે, કેન્દ્ર સરકારે ગુજરાતને વધુ એક હળહળતો અન્યાય કર્યો। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના મેરિટમાં સુધારો થાય તેની માટેની એક યોજના હતી, 1 પણ રૂપિયો ન આપ્યો। ક્રેડિટ ગેરંટી યોજના જુદા જુદા ઓલા માટે નાના વ્યવસાય કરતા હોય અનુસૂચિત જાતિ જનજાતિના એને 1 પૈસો નહીં। પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્યતા સંપન્ન હિતગાય યોજના, નાના બહુ મોટા કહેવાય કૌશલ્યતાના પણ સ્કિલ ડેવલપમેન્ટના નામે ગુજરાતને 1 રૂપિયો નહીં આ યોજના હેઠળ। સ્કીમ ફોર પ્રિવેન્શન ઓફ આલ્કોહોલિઝમ એન્ડ ડ્રગ એબ્યુઝ, આ સૌથી ચિંતાજનક એટલે કે ગરીબ માણસ, શ્રમિક માણસ, વંચિત માણસ મહેનત કરીને જ્યારે પોતે વ્યસનના રવાડામાંથી બહાર લાવવામાં આવે, એના પરિવારને પુનઃસ્થાપન થાય સારી રીતે અને આ વ્યસનમાંથી બહાર આવે એના માટેને એને અને વ્યસનથી અટકાવવા માટેની જે યોજના હતી એનો પણ 1 રૂપિયો ગુજરાતને ફાળવવામાં ન આવ્યો। રિસર્ચ, સ્ટડી એન્ડ પબ્લિકેશન એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના બાળકો સારું શોધ સંશોધન કરીને પોતાની ગુણવત્તા આધારે આગળ વધે તેના માટેનું જે એની માટેનું રિસર્ચ કરવા માટેના ફંડ હતું અને પબ્લિકેશનનું ફંડ હતું એનો પણ 1 રૂપિયો ફાળવવામાં નથી આવ્યો। ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન એટલે કે વયોવૃદ્ધ નાગરિકો જે હોય એસસી, એસટી, ઓબીસી અને વંચિતોના એન્ટી એના માટેની પણ યોજનામાં 1 રૂપિયો નહીં આપ્યો। નેશનલ સર્વે ઓન ડ્રગ એબ્યુઝ, આ તો સૌથી ચિંતાજનક। એક તરફ ગુજરાતમાં અબજો રૂપિયાની ડ્રગ પકડાય, અબજો રૂપિયાની ડ્રગ ઠલવાય, ગુજરાતમાં દરરોજ કરોડો લીટર દારૂ ઠલવાય ગેરકાયદેસર રીતે, ત્યારે આ વ્યસનમાંથી બહાર લાવવા માટે તેના માટેનો સર્વે કરવાના જે નાણાંની યોજના હતી એમાં પણ ગુજરાતને 1 રૂપિયો ન આપ્યો। ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર રિહેબિલિટેશન ઓફ બેગર એટલે કે ભિખારી રસ્તા ઉપર પોતાનો કોઈ બીજો અન્ય વ્યવસાય કાઢીને અને ભીખ માંગતા હોય એના પુનર્વસન માટેની યોજના, નામ સરસ મજાનું લાગે, 1 રૂપિયો નથી આપ્યો। રાષ્ટ્રીય વયોશ્રી યોજના 1 રૂપિયો નહીં। વિશ્વાસ યોજના, નામ વિશ્વાસ પણ ગુજરાતના લોકોની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો એમાં પણ 1 રૂપિયો નહીં। વિચરતી વિમુક્તિ જાતિના આર્થિક કલ્યાણ માટેની સીડ યોજના એમાં 21-22 માં જે નાણાં આપ્યા એમાં પણ 1% થી ઓછી રકમ અપાણી એટલે 10 થી 11 યોજનામાં તો 1 રૂપિયો જ નહીં પણ જે બીજી યોજનામાં નાણાં આપ્યા એમાં પણ 1% નાણાંનો ખર્ચ માન કરવામાં આવે। આ કહેવાતી ડબલ એન્જિનની સરકારે ગુજરાતીઓને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને વંચિતો
ની જિંદગી સાથે રમત રમી છે, એમના પરિવારોને એમના લાભથી વંચિત રાખવાનું પાપ આ ભાજપાની સરકારે કર્યું છે. અને એના કારણે ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે એસસી એસટી ઓબીસી અને વંચિતોના બાળકોને અભ્યાસમાં તકલીફ પડે, રોજગારમાં તકલીફ પડે. ત્યારે હું સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે 2014માં મત માંગીને ગુજરાતને ભાવનાત્મક મુદ્દાઓ પર તમે વાતો તો બહુ કરી હતી કે ગુજરાતને અન્યાય થાય છે, સતત ગાણા ગાતી હતી. ત્યારે આ ડબલ એન્જિનની સરકારે 2004 થી 14 વચ્ચે અને તે સમયે જે નાણાં ફાળવતા હતા અને એની સામે 2014 થી 24 વચ્ચે એટલે કે 10 વર્ષની કેન્દ્રની સરકારે ગુજરાતને કરેલો હળહળતો અન્યાય એની આ વિગત હું આ એમને સત્તાવાર રીતે અમે મેળવેલી છે વિગત. એમને લોકસભાની અંદરના પટલ ઉપર આ વાત સ્વીકારી છે કે ગુજરાતને 10 થી 11 યોજનામાં જે અનુસૂચિત જાતિ માટેની, અનુસૂચિત જનજાતિ માટેની અને સાથે સાથે બક્ષીપંચ માટેની અને જે એનટીડીએટી છે એના માટેની 11 યોજનામાં એક પણ રૂપિયો એમને નથી પાડ્યો. એના હકીકત દેખાડતું ટેબલ છે જે વિગત મેં આપની સમક્ષ રજૂ કરી છે. એવા સંજોગોમાં હું સરકાર આગળ જવાબ માંગવા માંગુ છું. ડબલ એન્જિનના ગાણા બહુ ગયા, વાતો બહુ કરી, તો પ્રશ્ન પૂછવા માંગુ છું કે ગુજરાતને હળહળતો ન્યાય કેમ? શા માટે ભાજપા સરકાર ગુજરાતીઓના હક અને અધિકાર ઉપર તરાપ મારે છે? શા માટે ગુજરાતની કેન્દ્રની ભાજપા સરકારે ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ અને વંચિતો, એનટીડીએટીના વિચરતી વિમુક્ત જાતિના બાળકોને એના પરિવાર સાથે કેમ આ વિશ્વાસઘાત કર્યો છે? એનો એમને જવાબ આપવો